નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને. જે આ મિત્રો ખબરાવાળા બાપુ હવે નહીં રહે મંદિરમાં, છોકરીના ભાગ્યા બાદ કંઈક આવું થયું છે. જે આ મિત્રો વિડીયોમાં હું તમને આગળ વિડીયો બતાવું છું. વિડીયોમાં છેલ્લે સુધી આમનામ જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે કરી દેજો. મિત્રો ખબરાઓ મોગલધામ તમને ખબર હતી છે, હાલ જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થયા છે. એમાંથી પણ આ એક નવી ઘટના બની છે, નવો ખુલાસો થયો છે. એ આગળ હું તમને વિડીયો બતાવું છું, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ એમને રહેજો. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે જો મોગલધામ ગયા હોય તો જય મોગલમાં કમેન્ટમાં કમેન્ટ કરી દો સૌથી પહેલાં, અને વિડીયોને એક લાઇક કરી દો. તો ચાલો વિડીયોમાં આગળ વધી. તો ચાલો વાત કરીએ વિડીયોની. જ્યાં મિત્રો જે 25 તારીખથી કબરાવાળા બાપુની છોકરી ફરાર થઈ ગઈ છે, એના વિશે એક નવી ખબર આવી છે. જ્યાં મિત્રો 25 તારીખે કબરાવાળા બાપુની છોકરી ફરાર થઈ છે, એ પકડાઈ ગઈ છે અને તે ભરૂચ જિલ્લામાંથી પકડાવી એમ જે હાલ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહી છે, એમાં એવું કહેવામાં આવ્યું છે 25 તારીખે ફરાર થયેલી છોકરી પકડાઈ ગઈ છે ભરૂચ જિલ્લામાંથી. અને જે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમ કે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જે હાલ સોશિયલ મીડિયામાં કબરાવાળા બાપુ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. એમાંથી એક આ નવો કિસ્સો બન્યો છે. સોશિયલ મીડિયામાં એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે કબરાવાળા બાપુ છોકરીના ભાગ્યા બાદ હવે નહીં રહે મંદિરમાં. જી આ મિત્રો, છોકરી ભાગ્યા બાદ હવે નહીં રહે મંદિરમાં એવું કહેવામાં આવી રહ્યું છે. તમને તો શું લાગી રહ્યું છે કે આ જે ન્યૂઝ મળી રહી છે એ સાચી ન્યૂઝ છે કે એકદમ ખોટી ન્યૂઝ છે? મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને કમેન્ટમાં જય મોગલમાં જરૂર લખી દેજો અને આપણા વિડીયોને ખાસમાં ખાસ શેર કરી દો. તો આજ માટે આટલું જ. થેન્ક યુ.